Hello students, hope you all are doing well. See, previously આપણે તમારો સબ્જેક્ટ પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રોઇકોનોમિક્સ 1 એની અંદર આપણે યુનિટ 2 ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ ડિસ્કસ કરેલું. અપ્રોક્સિમેટલી એ યુનિટ જે છે એની અંદર આપણે વિચારીએ કે તમે પ્રીવિયસલી 11th અને 12th સ્ટાન્ડર્ડની અંદર જે વસ્તુ જોતા હતા કે ભાઈ ઇલાસ્ટિસિટી કેવી રીતની, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી રીતની હોય છે, માંગ જે છે એનો શું હકીકતે રોલ છે કોઈ પણ ઇકોનોમીની અંદર, એ વસ્તુ માટે આપણે જે છે એ ડિસ્કસ કરવાનું છે આ યુનિટની અંદર. એઝ વેલ એઝ તમે અમુક નવા કન્સેપ્ટ પણ ભણશો, જેમ કે આવકની જે કાંઈ પણ છે એ મૂલ્ય સાપેક્ષતા ઉપર અસર, આવકની અસર માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર, અથવા તો આવકની મૂલ્ય સાપેક્ષતા કહી શકાય, ઇલાસ્ટિસિટી ઓફ ઇન્કમ, બરાબર, ઓર ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પછી એક કન્સેપ્ટ આવે છે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓલ્સો. સો ક્રોસ ઇલાસ્ટિસિટી, એડવર્ટાઇઝિંગ ઇલાસ્ટિસિટી, આમાં અલગ અલગ કન્સેપ્ટ તમારે સ્ટડી કરવાના રહેશે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની અંદર. પહેલાં તો યુનિટનું નામ જે છે એનું ગુજરાતી તમને કહી દઉં છું, માંગની મૂલ્ય સાપેક્ષતા. બરાબર, તમે આ વસ્તુ પ્રોબેબલી 11th સ્ટાન્ડર્ડ કે 12th સ્ટાન્ડર્ડની અંદર સ્ટડી કરી લીધેલી છે. ફાઇન, જે વસ્તુ તમે સ્ટડી કરી હતી અને જે તમે આમાં સ્ટડી કરશો એમાં બહુ બધો ફરક છે. બરાબર, ઇટ વોઝ ઓન ધી બેઝિક પાર્ટ્સ, જ્યારે આમાં તમે એડવાન્સ પાર્ટ તરીકે એ વસ્તુને સ્ટડી કરવાના છો. ફાઇન, સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહેવા માંગે છે? સી, તમારું આખું યુનિટ જે છે એ ઇલાસ્ટિસિટી બેઝડ જ છે, જેમાં તમે 4 ટાઈપની ઇલાસ્ટિસિટી સ્ટડી કરશો અને ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી, ટાઈપ્સ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, આટલી વસ્તુ તમારે સ્ટડી કરવાની છે. વેરી વેરી ઇઝી વન એન્ડ ઇઝી ટુ રિમેમ્બર ઓલ્સો, બટ ધ થિંગ ઇઝ દેટ કે યુ હેવ ટુ મેક ઓર પ્રિપેર સમ ઓર ધી અધર નોટ્સ ફોર ઇટ. તમારે આ વસ્તુ માટે નોટ્સ બનાવવાની રહેશે. ફાઇન, આ કોઈ કમ્પલ્ઝન નથી, આ તમારે સેલ્ફ ડિસિપ્લિનના પોઈન્ટ ઓફ વ્યૂથી કરવાની છે. ફાઇન, સો એ મેં એની અંદર કીધું છે. જોઈએ શું કહેવા માંગે છે તમારા યુનિટ 2 ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની અંદર. તમને બેઝિક પાર્ટ તરીકે મિનિંગ અને ડેફિનેશન્સ આપેલા છે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. લેટ મી ટેલ યુ વન થિંગ, whenever you have been asked to explain elasticity of demand, તો તમારે સીધી સાદી રીતે પ્રાઇસ ઇલાસ્ટિસિટી જે છે એને જ લખવાની રહેશે. બરાબર, જ્યારે પણ ત્યાં ક્યારેય તમને એક્ઝામિનેશનની અંદર પૂછાય તો પ્રાઇસ ખાલી એમ પૂછવું જોઈએ કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, તેમાં પ્રાઇસ ઇલાસ્ટિસિટી જ આવે, કારણ કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઇઝ ધી મોસ્ટ અફેક્ટિંગ ફેક્ટર. પ્રાઇસ જે છે એ મોસ્ટ અફેક્ટિંગ ફેક્ટર ટુ ધી ડિમાન્ડ છે. ધેટ યુ ઓલ નો, એ તમને પણ ખબર છે. પણ શું કહે છે જુઓ, વી હેવ ટુ સ્ટડી ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. Elasticity means the responsiveness of demand with the change in price. In this study, we have to learn how much percentage change in price affects how much percentage in demand. હવે તમને છે ને માંગનો પહેલાં તો નિયમ મારે સમજાવવો પડે, ઇલાસ્ટિસિટી સમજાવવા માટે. માંગનો નિયમ એવું કહે છે કે જ્યારે માર્કેટની અંદર પ્રાઇસ વધે એ કોઈ વસ્તુની માંગ ઘટે, જ્યારે કોઈ વસ્તુની પ્રાઇસ ઘટે એ વસ્તુની માંગ વધે. આ લો ઓફ ડિમાન્ડ કહે છે. આ માંગનો નિયમ જ આવું કહે છે કે પ્રાઇસ વધે તો ડિમાન્ડ ઘટે, પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ વધે. બરાબર, આ તમને ખબર છે, આ વસ્તુ પ્રિવિયસલી પણ ભણી ગયેલું છે. ઇટ મીન્સ તમે એ પણ જાણો છો કે ભાઈ પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે વિરોધાભાસ કહી શકાય, કે ભાઈ વિરોધાભાસનો સંબંધ, વિરોધાભાસી સંબંધ કહી શકાય. ફાઇન, આવું થાય શું કામ? તો કે ભાઈ માર્કેટની અંદર જ્યારે પ્રાઇસ વધતી હોય ત્યારે લોકો એ વસ્તુ લે નહીં, તો ઓટોમેટિકલી લોકો નહીં લે તો ડિમાન્ડ ઘટી જશે. ફાઇન, એના આઈધર કેસની અંદર તમે જોવા જાઓ તો લોકો જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર ઇફ પ્રાઇસ ઇઝ ડાઉન તો એ લોકો એક નહીં 2 વસ્તુ લઈને જશે, તો ત્યારે માંગ વધી જાય. બરાબર, શું એ મેનરની અંદર તમને આપેલું છે. હવે આમાં શું કહે છે આ સ્ટડીની અંદર, તો કે કેટલો પર્સન્ટેજ ચેન્જ પ્રાઇસમાં આવ્યો એના સામે કેટલો પર્સન્ટેજ ચેન્જ ડિમાન્ડમાં આવે છે, દેટ ઇઝ નોન એઝ ધી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આ વસ્તુને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવાય છે.
એના માટે તમને છે ને એક ફોર્મ્યુલા આપેલું છે, જોઈ લે શું ફોર્મ્યુલા છે. તો કે પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ. એટલે કે પ્રાઇઝને બેઝમાં રાખેલું છે, કારણ કે હકીકતે પ્રાઇસ બેઝમાં જ હોય. પ્રાઇઝની તો ઇફેક્ટ ડિમાન્ડ ઉપર આવે છે. ફાઇન. સો એ સેન્સની અંદર તમને કીધેલું છે કે પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન price. In that case we can particularly prove this formula. Fine. એ વેની અંદર આપણે ફોર્મ્યુલાને પ્રૂવ કરી શકીએ છીએ. હવે તમને છે ને અમુક ઇકોનોમિસ્ટ લોકોની ડેફિનેશન્સ આપેલી છે, લિપ્સે, આલ્ફ્રેડ માર્શન અને સ્ટોનિયર. બરાબર, સ્ટોનિયર અને હેગ. આવા 4 ઇકોનોમિસ્ટે ભેગા થઈને તમને 3 ડેફિનેશન્સ આપેલી છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ ઓલ્સો. જોઈ લઈએ કે એ લોકો શું કહેવા માંગે છે આપણને. ડેફિનેશન્સની અંદર પહેલાં તમને કીધું છે કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પર્સન્ટેજ ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડ ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ. લિપ્સેનું કહેવું તો એવું છે કે ભાઈ પર્સન્ટેજ ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડ ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ, દેટ ઇઝ નોન એઝ ધ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એને શું કહેવાય તો કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી, ડિમાન્ડની પ્રાઇસ ઇલાસ્ટિસિટી કહેવાય. પોઈન્ટ. સો એ મેનરની અંદર જે છે એ તમને કીધેલું છે. હવે સી તમને એવો એક ક્વેશ્ચન થાય કે ભાઈ મેડમ આ બધી વાત સાચી, પણ અમને હજી એ ખબર નથી પડતી કે પર્સન્ટેજ ચેન્જ આવે કેવી રીતે. તો આગળ જતાં તમારે છે ને અમુક મેથડ્સ સમજવાની આવશે, જ્યાં તમને આઈડિયા આવી જશે કે પર્સન્ટેજ ચેન્જને કેવી રીતે મેઝર કરવામાં આવે છે, કયા કયા પેરામીટર્સના બેઝિસ ઉપર પર્સન્ટેજ ચેન્જ લેવામાં આવે છે. ફાઇન. દેટ યુ વિલ નો વેરી ઇફેક્ટિવલી. બહુ સરસ રીતે તમને ખબર પડશે. ફાઇન. કારણ કે તમારે મેથડ સ્ટડી કરવાની છે. આર્ક મેથડ, લેઆઉટ મેથડ, આવી મેથડ સ્ટડી કરશું ત્યારે આઈડિયા આવી જશે. નેક્સ્ટ તમને કહે છે કે ઇલાસ્ટિસિટી ઓર રિસ્પોન્સિવનેસ ઓફ ડિમાન્ડ in a market is great or small according as the amount demanded increase much or little for a given fall in price and diminishes much or little for a given rise in price. આલ્ફ્રેડ માર્શલને તમે પ્રોબેબલી યાદ જ હશે કે આપણે ઇનિશિયલી જ્યારે સ્ટડી કરતા હતા બેઝિક કન્સેપ્ટ્સ અને સ્કોપ ઓફ ઇકોનોમિક્સની એવી બધી વસ્તુ, ત્યારે આપણે માર્શલને જોયેલા નહીં પણ ભણેલા. બરાબર ને? માર્શલને ત્યારે આપણે સ્ટડી કરેલું. હવે માર્શલની સ્ટડીઝ ત્યારની ચાલી આવે છે, તો એણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાં બી એક પોઈન્ટ આપ્યો કે ભાઈ માર્કેટમાં ઇલાસ્ટિસિટી ડિમાન્ડની ગ્રેટ છે કે સ્મોલ, બહુ વધારે છે કે ઓછી, એ વસ્તુ તો ત્યારે જ ખબર પડે ને કે જ્યારે ડિમાન્ડની અંદર ઇન્ક્રીઝ આવે, કાં તો વધારે અને કાં તો ઓછું, ઇન કમ્પેરિઝન ટુ ધી પ્રાઇસ, યસ ઓર નો, ઓર મચ ઓર લિટલ ઇન ગિવન રાઇઝ ટુ ધી પ્રાઇસ. એટલે કે વધારે કે ઓછો ઘટાડો આવે, વધારે કે ઓછો વધારો આવે, તો આ બંને કેસ જે છે એને ઇલાસ્ટિસિટી કહેવાય છે ડિમાન્ડની. આવું ભાઈ માર્શલે તમને કીધેલું. તમને એક એવો ક્વેશ્ચન થાય કે મેડમ વધારે વધારો ને વધારે ઘટાડો, અથવા તો વધારે ઓછી ને ઓછી આવું કેવી રીતે પોસિબલ થઈ શકે? પર્સન્ટેજ ચેન્જ માની લો કે 20% છે પર્ટિક્યુલર ડિમાન્ડનો, પણ પ્રાઇસનો ચેન્જ 5% જ છે. ફાઇન. સો એ મેનરની અંદર એ લોકો કામકાજ કરશે. નેક્સ્ટ તમને કીધું છે એક સ્ટોનિયર અને હેગ કરીને 2 ઇકોનોમિસ્ટે ડેફિનેશન્સ આપેલી છે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ટેકનિકલ ટર્મ. જો ભાઈ એને તો ટેકનિકલ ટર્મ કહી દીધું. દેટ ઇઝ યુઝડ બાય ઇકોનોમિસ્ટ to change the degree or describe the degree of responsiveness of demand for a commodity to change in its determinants. આને તો વળી નવું જ કાઢ્યું કંઈ કે એના ડિટર્મિનન્ટ્સની અંદર જે ચેન્જ આવે ને, એટલે કે એના ડિટર્મિનન્ટ્સની અંદર જે ચેન્જ આવે ને એ ચેન્જના પોઈન્ટ ઓફ વ્યૂથી એને એવું કીધેલું છે કે ભાઈ એના લીધે ડિમાન્ડમાં ચેન્જ આવે ને તો એને ઇલાસ્ટિસિટી કહેવાય. હવે ડિટર્મિનન્ટ કાંઈ પ્રાઇસ એક જ નથી. માર્કેટની અંદર સબસ્ટિટ્યૂટ કેટલા અવેલેબલ છે, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કેટલા અવેલેબલ છે,
કે પછી માર્કેટમાં ઇન્કમનું લેવલ કેટલું છે લોકોનું, એ બધી વસ્તુ અફેક્ટ કરે કોઈ વસ્તુની ડિમાન્ડને. તો સૌથી સારી ડેફિનેશન જે છે ને એ સ્ટોનિયર અને હેગની છે. કારણ કે એનું કેવી વાત સાચી છે કે ખાલી પ્રાઇઝ જ નહીં પણ જેટલા ડિટર્મિનન્ટ્સ એટલે કે અફેક્ટ કરતા હોય ને ફેક્ટર્સ પ્રાઇઝને અને ડિમાન્ડને, એ તમામ ફેક્ટર્સને આવરી લીધેલા છે. બરાબર, એ તમામ ફેક્ટર્સ જે છે એને કન્સિડર કરી લીધેલા છે. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે. નેક્સ્ટ જો તમને કીધું છે ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એક વસ્તુ છે કે તમને બુકની અંદર જે કાંઈ પણ તમે રીડ કરશો ત્યારે પહેલાં ફેક્ટર્સ આવશે, ઇમ્પોર્ટન્સ આવશે ને પછી ટાઈપ્સ આવે છે. બટ મેં તમને ટાઈપ્સ પહેલાં સમજાવવા પાછળનું રીઝન એ છે કે ભાઈ યુ કેન કનેક્ટ વિથ ધી થિંગ્સ. જ્યારે આપણે ડિટર્મિનન્ટ સમજશું ને એટલે કે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, ત્યારે આ વસ્તુ તમને સમજવામાં હેલ્પફુલ થશે. કઈ? તો કે તમારા ટાઈપ્સ, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડના ટાઈપ્સ. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે પહેલું તમને કીધું છે ઇલાસ્ટિક ડિમાન્ડ. ઇલાસ્ટિક ડિમાન્ડ કોને કહેવાય? તો કે ગ્રેટર દેન 1, E ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર દેન 1. જ્યારે તમે ઇલાસ્ટિસિટી માંગની મૂલ્ય સાપેક્ષતા કાઉન્ટ કરો છો, કેલ્ક્યુલેટ કરો છો, એ માંગની મૂલ્ય સાપેક્ષતા 1 કરતાં વધારે જો તમને મળે છે, then it is known as the ઇલાસ્ટિક ડિમાન્ડ. ઇલાસ્ટિક ડિમાન્ડનો ડાયાગ્રામ જે છે એ હંમેશા આ રીતનો હોય છે, નોર્મલ ડિમાન્ડ કર્વ જેવું. તમે ડિમાન્ડ કર્વ જોઈ હશે આવી રીતે. બરાબર. It is the upward demand. It is the upward curve, or we can say that the upward demand curve. And demand curve is always itself is the upward. Fine. See, શું કહે છે? When responsiveness of change in demand is more than the change in price, that is known as the elastic demand. જ્યારે રિસ્પોન્સિવનેસ જે છે એ વધારે હોય પ્રાઇસ ચેન્જ કરતાં, બરાબર, તો એને ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવામાં આવે છે. માની લો કે કોઈ પણ જગ્યાએ પ્રાઇસ 20% ઓછી થાય છે અને એના લીધે કોઈ વસ્તુના ડિમાન્ડની અંદર 40%નો વધારો થાય છે, દેટ ઇઝ નોન એઝ ધી પર્ટિક્યુલર ઇલાસ્ટિક ડિમાન્ડ. જોઈએ શું કહે છે? તો કે it can also be measured in terms of percentage. આ વસ્તુને પર્સન્ટેજના ટર્મ્સમાં પણ મેઝર કરી શકીએ, યસ ઓર નો? બરાબર. For example, if there is 20% increase or decrease in price, it will lead to 40% change in the demand or 40% increase or decrease in the demand. It is known as the elastic demand or demand greater than 1. બરાબર. આ પર્સપેક્ટિવથી જોવા જઈએ તો ઇલાસ્ટિસિટી જે છે એ 1 કરતાં વધારે છે, અથવા તો કહી શકીએ કે ઇટ ઇઝ ધી ઇલાસ્ટિક ડિમાન્ડ. કારણ કે જેટલો ચેન્જ આવે છે ને એના કરતાં ડબલ ચેન્જ ડિમાન્ડમાં આવે છે. જો પ્રાઇસ 20% વધે ને તો 40% જે છે એ ફોલ ડાઉન આવે ઇન ડિમાન્ડ, અને જો 20% ઘટે તો 40% રાઇઝ આવે ઇન ડિમાન્ડ. ફાઇન. સો દેટ ઇઝ નોન એઝ ધી ઇલાસ્ટિક ડિમાન્ડ. નેક્સ્ટ પાર્ટ તમને આપ્યો છે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. તમને એમ થાય પરફેક્ટલી ઇલાસ્ટિક કેવું હોય? યસ. જો ઇફ દેર ઇઝ નેગ્લિજિબલ ચેન્જ ઇન પ્રાઇસ which leads to the infinite percentage to change in demand, it is called perfectly elastic demand. એવી કોઈ વસ્તુ કે જેની અંદર નેગ્લિજિબલ ચેન્જ કરવામાં આવે અને તોય એ વસ્તુની ડિમાન્ડ જે છે એ ઇન્ફાઇનાઇટ લેવલ સુધી લીડ થઈ જતી હોય, then it is called as perfectly elastic demand. એ કેસની અંદર ડિમાન્ડને પરફેક્ટલી ઇલાસ્ટિક કહે છે. પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ ઇઝ ઓલવેઝ પેરેલલ ટુ એક્સ કર્વ, એક્સ એક્સિસ. તમે આને શું કહેતા? એક્સ અક્ષ કહેતા ને, એક્સ અક્ષ અને વાય અક્ષ. એમાં હંમેશા કેવી રીતે હોય તો કે આમ એક્સ અક્ષને પેરેલલ. ફાઇન. અને ઇન્ફાઇનાઇટ ટાઈમ પીરિયડ સુધી, એટલે ગણી ન શકો ને તમે, એટલા ટાઈમ પીરિયડ સુધી જે છે એ લોકો એ ડિમાન્ડ કર્વ જે છે એ ચાલે. અને ડિમાન્ડ કર્વ ચાલે નહીં, બટ માની લો કે એ વસ્તુની ડિમાન્ડ ચાલ્યા રાખે માર્કેટની અંદર. એન્ડ ધીઝ આર ધી વેરી વેરી બેઝિક થિંગ્સ. આ છે નેસેસિટીની અમુક વસ્તુઓનો ભાગ છે. ફાઇન. એ જ્યારે આપણે વસ્તુઓ સમજશું ત્યારે હું તમને ફરી પાછું પેરિબસની અંદર, પેરિબસ એટલે કે ફેક્ટર્સની અંદર સમજાવી દઈશ. ફાઇન. શું કહે છે જુઓ, નેક્સ્ટ તમને પાર્ટ કીધો છે ઇન ઇલાસ્ટિક ડિમાન્ડ. ઇન ઇલાસ્ટિક ડિમાન્ડ ઇઝ ઓલવેઝ લેસ ધેન 1. એટલે કે જેટલો ચેન્જ પ્રાઇસમાં આવે છે ને એના કરતાં ઓછો ચેન્જ જે છે એ વસ્તુની ડિમાન્ડમાં આવે છે.
બરાબર, જોઈએ શું કહે છે. When the responsiveness of change in demand is less than the change in price, then it is known as the inelastic demand. જ્યારે રિસ્પોન્સિવનેસ પ્રાઇસ ડિમાન્ડની જે છે એ હંમેશા પ્રાઇસ કરતાં ઓછી હોય, ઇન દેટ કેસ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ કહેવામાં આવે છે. અને આવું નોર્મલી છે ને કઈ વસ્તુની અંદર તમને જોવા મળે તો કે ભાઈ એવી વસ્તુ કે જે ઓલરેડી આપણી પાસે જ છે, બરાબર, અથવા તો કહી શકીએ કે જે લોંગ લાસ્ટિંગ છે. કારણ કે એ વસ્તુ એક વખત લીધા પછી હવે માર્કેટમાં ગમે એટલો પ્રાઇસ ફોલ આવે તો કદાચ નવા કસ્ટમર્સ બંધાતા હોય અને એ ચેન્જ થઈ અલગ વસ્તુ છે, બાકી કાંઈ ખબર પડે નહીં. શું કહે છે? If there is 30% increase or decrease in price, it will lead to only 50% increase or decrease in price. 30% વધારો કે ઘટાડો જે છે પ્રાઇસમાં એ લીડ કરી જાય છે 15% વધારા કે ઘટાડાને. ફાઇન. The inelastic demand is also called as elasticity of demand less than 1. It can be denoted as E less than 1. બરાબર, inelastic demand જે છે એ હંમેશા E લેસ દેન 1 હોય છે, એટલે કે પર્ટિક્યુલર યુનિટરી ઇલાસ્ટિક, એક કરતાં ઓછી. એક જે છે એનું નામ છે યુનિટ 1, તો યુનિટરી ઇલાસ્ટિક. ફાઇન. એટલે આનો કહેવાનો ટૂંકમાં મતલબ ખાલી એટલો જ છે કે પ્રાઇસમાં જેટલો ચેન્જ આવે છે ને પર્સન્ટેજ એના કરતાં ઓછો ચેન્જ ડિમાન્ડની અંદર આવે છે. ફાઇન. સો સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને કીધું છે. ચલો, પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ તમે આપેલી છે. અહીંયા ઇનઇલાસ્ટિક છે, અહીંયા પરફેક્ટલી ઇનઇલાસ્ટિક છે. જેમ પરફેક્ટલી ઇલાસ્ટિક હતી એમ. When there is any percentage change in price but no change in demand of the commodity is known as the perfectly inelastic. કહેવાનો મતલબ એવો છે કે જો કોઈ વસ્તુ જે છે એના પ્રાઇસની અંદર ચેન્જ આવે છે પણ ડિમાન્ડમાં કોઈ ચેન્જ આવતો નથી, આ વસ્તુ છે ને નેસેસિટી છે, જીવન જરૂરિયાતની વસ્તુ હોય ને આમાં લેવામાં આવે. કારણ કે પ્રાઇસનો ચેન્જ થાય ન થાય, આની ડિમાન્ડ હંમેશા રહેવાની. And it is parallel to the price, or we can say that the parallel to the x-axis, બરાબર, સોરી y-axis. અને જોવાની વસ્તુ એ છે કે માર્કેટમાં તમે ગમે એટલું કરો ને એની એ વસ્તુની ડિમાન્ડ આમ કોન્સ્ટન્ટ રહે. ફાઇન. સો શું કહે છે તો કે હિયર પ્રાઇસ ચેન્જ ડઝ નોટ અફેક્ટ કોમોડિટીઝ demand at all. So demand curve is always parallel to vertical line y-axis. Fine. So a મેનાની અંદર આપેલું છે. Let us discuss the last part, unitary elastic demand. E is equal to 1. એટલે જેટલો ચેન્જ પ્રાઇસમાં આવે ને એટલો જ ચેન્જ જે છે એ ડિમાન્ડમાં આવે, that is known as unit elastic demand or unitary elastic demand. Fine. જોઈ લઈએ. When the percentage change in demand is exactly as percentage change in price is known as unitary elastic demand. If there is 20% change in price, then it will lead to 20% change in demand also, and it is denoted as E is equal to 1. See, આ કેસની અંદર યુનિટરી ઇલાસ્ટિકના પોઈન્ટ ઓફ વ્યૂથી જો તમે જોવા જાઓ છો, બરાબર, તો જેટલો ચેન્જ પ્રાઇસમાં આવે એટલો જ ડિમાન્ડમાં આવે, એક્ઝેક્ટ. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી જો જોવા જાઓ તો આ બની જાય યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ. ફાઇન. સો ધીસ ઇઝ ધી વેરી બેસિક ફિનોમિના ઓફ ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બરાબર. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એઝ વેલ એઝ ટાઈપ્સ જે છે એ ડિસ્કસ કરેલા છે. કમિંગ સેશનની અંદર ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એઝ વેલ એઝ ઇમ્પોર્ટન્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ ડિસ્કસ કરશું. આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.